भक्त गोरा कुभार। भगत 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 તમે દુખી ન થા, મારી બાજુ જોવો ને બાપા। તને એમ છે ને કે તારી વાત હરી સાંભળે છે? તો જા જા જઈને કે હરીને કે તારા બાપાને મરણ આપે, કે ને કે મારા બાપાને મોત આપો કે। પાપા તમે એવું ન કયો। કા તું તો હંધાઈ લોકોની ઈચ્છાઓ પૂરી કરસ ને, તો તારા હગ્ગા બાપનો આટલો હાથ હરી સુધી નહીં પકડે? પાપા તારાથી નહીં થાય ને, હું જઈને કહું છું। ભગત હરી મને હમણાં ને હમણાં મરણ આપો। उठो पापा, माँ पापा ने कहना उठे। पापा उठो ने, તમે મને મૂકીને હું કામ વયા ગયા? આંખ ખોલો ને બાપા। બાપા ઉઠો ને। માં બાપાને કેને કે ઉઠી જાય, તું કઈ બોલતી કેમ ન? બાપા તમે મને મૂકીને હું કામ વયા ગયા? મારી વાત માની જાઓ ને, હું કોઈ દિવસ નહીં કરું। હું તમારા વગર નહીં રહી શકું બાપા, તમારા વગર નહીં રહી શકું। બાપા ઉઠો ને, ઉઠો। હરી મારા બાપાને ઉઠાડો ને, એમને જૂતા કરી દો ને। પાપા કેમ હું થયું? મારું મરણ તને નથી સ્વીકારવું? હજો હજો બે ઘડીમાં તારા હું હાલ થઈ ગયા છે, અને પૂજારી બાપા હાટુ તે મરણ માંગ્યું? બે ઘડીનો વિચાર ન કર્યો તે? ઈ કેશવના તારા ભાઈબંધના બાપા છે, ઈ ભૂલી ગયો તું? હરિએ જે આપ્યું છે ને એમાં જીવવાનું, મરે ને અહીંયા લગન જીવવાનું, પણ મરણની વાત નહીં કરવાની। આપણે છે ને હરિના કામ કરવાના, હરિને આપણા કામ ન કહેવાય બેટા। ઘોડા અટાણે જે કઈ હરી પાસે માંગે છે ને એ હંધુય હરી આપે છે। ક્યાંક ગોરાની વાત સાંભળીને ભગવાને તમારી ઈચ્છા પૂરી કરી દીધી તો? ક્યાંક ગોરાની વાત સાંભળીને ભગવાને તમારી ઈચ્છા પૂરી કરી દીધી તો? નહીં,
ભૂલ થઈ ગઈ મારી. આ ભૂલ કોઈ અનર્થ તો નહીં સર્જે ને? ક્યાંક હરી ગોરાનો સાથ સાંભળીને એની આ માંગણીનો સ્વીકાર તો નહીં કરે ને? મારું મૃત્યુ તો નહીં થાય ને? નહીં નહીં. પણ અત્યાર સુધી ગોરાએ જે કંઈ પણ માગ્યું છે એ બધું જ એને મળ્યું છે. ક્યાં ખરી ગોરાની આ માંગણીનો સ્વીકાર તો નહીં કરી લે ને? ક્યાંક આજની રાત મારા માટે છેલ્લી રાત તો નહીં હોય ને? નહીં નહીં, મારે જીવવું છે. મારે આવતીકાલની સવાર જોવી છે. એક કામ કરું છું, આજની રાત હું સૂઈશ નહીં. આજની રાત મારે જાગવું પડશે. જાગીશ. હરી હરી, હા સાંભળો છો? આ પૂજારી બાપાને મરી જાવ છે તો તમે એમની ઈચ્છા પૂરી કરી દેજો. શું કામ મેં આવી માંગણી કરાવી ગોરા પાસે? બહુ મોટી ભૂલ કરી દીધી મેં મારા બદલે પરમાનું મોત માગ્યું હોત તો સારું થાત. તો ગોરાના પારખા પણ થઈ જાત અને અકારણની આ ચિંતા પણ ન પેટી હોત. બહુ મોટી મૂર્ખામી કરી છે મેં. બહુ મોટી મૂર્ખામી થઈ ગઈ મારાથી. મોત માગીને હવે આખી રાત જાગવાનું અને અકારણની ચિંતાઓ વેઠવાની. મૃત્યુને આમંત્રણ આપીને બહુ મોટી ભૂલ કરી છે ગિરધરદાસ. હવે કેવી રીતે બચી શકાશે આ મૃત્યુથી? મૃત્યુ કઈ બાળને ટકોરા દઈને થોડું આવે છે? આ શું થઈ રહ્યું છે? ક્યાંક બાળને મોત તો નહીં હોય ને? નહીં નહીં નહીં, હું નહીં મરું. હું નહીં મરું. મને કઈ નહીં થાય. કઈ નહીં થાય મને. ગિરધરદાસ ચિરંજીવી ભવ. મહારુદ્રાય નમઃ. ઓમ મહારુદ્રાય નમઃ. હું નહીં મરું. નહીં મરું. નહીં મરું. ઓમ નમો નારાયણાય. કૃષ્ણ, ક્યાં છો તમે? ભાઈબંધ, મારે તમને મળવું છે. મારે તમને મળવું છે. હું તમને હાથ પાડું છું તોય તમે મને જવાબ કાં નથી દેતા. શું થયું છે તમને? તમે મારાથી રિસાયા છો? ક્યાં હશે કૃષ્ણ? મારો હાથ કામ એમના સુધી નહીં પહોંચતો હોય? કૃષ્ણ, કૃષ્ણ, ક્યાં છો તમે? ક્યાં છો? ભગવાનને છે ને સમજ પડે છે કોને હું દેવું કોને લઈ લેવું અંધી એને ખબર છે. પૂજારે બાપાને મૃત્યુની કામના કરનાર તું કોણ છું? હે, હરીને બે હાથ જોડવાના, હાથ લંબાવાના નહીં બેટા. હરી જે આપે ને એમાં જીવવાનું. આપણે છે ને હરીના કામ કરવાના. હરીને આપણા કામ ન કહેવાય બેટા. પૂજારી બાપા હાટો મૃત્યુ માંગીને તે પાપ કર્યું છે, પાપ. અને હવે એ પાપનું પ્રાયશ્ચિત તારે જાતે જ કરવાનું છે. પ્રાયશ્ચિત તારે જાતે જ કરવાનું છે. હવે એ પાપનું પ્રાયશ્ચિત તારે જાતે જ કરવાનું છે. ભાઈબંધ, મને
મને માફ કરી દો ભાઈબંધ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. બાપા કહેતા હતા કે મેં તમારી હારે બહુ ખોટી માંગણી કરી, એટલે તમે મારાથી દૂર થઈ ગયા. તમે પાછા મારી પાસે આવી જાઓ ને. મેં જે ભૂલ કરી એની સજા ભોગવવાનો છું, એ પણ બહુ અઘરી સજા ભોગવવાનો છું. પણ તમે મને તમારાથી દૂર જવાની સજા ન દો ને. મારો હાથ સાંભળો છો ને? અત્યારે તમે મને ભલે ન મળો, પણ જ્યારે સજા ભોગવીશ પછી તો તમે મને મળશો ને. હજી સુધી પૂજારી બાપા કેમ ના આવ્યા હોય? આટલું બધું મોડું તો કોઈ દી નથી થયું. આરતીનું ટાણું થઈ ગયું તોય પૂજારી બાપા દેખાતા નથી. મને તો લાગે છે ક્યાંક ગોરાની વાત હાસી ન પડી હોય, ક્યાંક પૂજારી બાપા. આ શું બોલો છો સકડીબેન તમે? મને તો બહુ બીક લાગે છે. ગોરાની હંધી ઈચ્છા ભગવાને પૂરી કરી છે તો ક્યાંક આ ઈચ્છા ભગવાને સાંભળી ન લીધી હોય. આ તમે બીઓ છો અને મને બીવડાવો છો. એના કરતા હાલો ને આપણે પૂજારી બાપાની ન્યા જતા આવીએ. હાલો. માધા કાકા, હું પૂજારી બાપાના ન્યાથી જ આવ્યો છું. મેં બહુ દરવાજો ખખડાયો પણ એ ખોલતા જ નથી. ન થવાનું તો નહીં થઈ ગયું હોય ને? તો હાલો આપણે પૂજારી બાપાની ન્યા જતા આવીએ. હાલો. ના, એમની હારે તો જે થવાનું હતું એ થઈ ગયું. હવે એને ત્યાં જવું પડશે જેના કારણે હંધુય થયું છે. આ ગોરાના લીધે પૂજારી બાપા ઉપર વયા ગયા છે. હાલો પરમાના ઘેર. હાલો 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 હાલો. હું થઈ ગયું મારાથી દેવી? હું કાલે ગોરા પર ખીજાણો ને એટલે ક્યાં ગયો હશે. ના ભગત, તમે એને સમજાવવા હાટું થઈને એના પર ગુસ્સો કર્યો ને એ બરાબર જ કર્યું. તમે જીવનમાં પહેલી વાર તમે ખીજાણા છો એના ઉપર ને એ જરૂરી હતું ગોરાએ કરેલી ભૂલને સમજાવવા હાટું. બાપા, મેં ગોરાને સમજાવ્યો હતો પણ એ મારી વાત માન્યો જ નહીં. ક્યાં હશે મારો દીકરો? ભગત, તમે નાકની ચિંતા ન કરો. એ છે ને ગામમાં જ ક્યાંક રમતો હશે. ટાણું થાય ને એટલે એ ઘરે આવી જાય. ના દેવી, મારાથી અહીં ઉભા રહીને રાહ નહીં જોવાય. હું એને ગોતવા જાઉં છું. આ હું કર્યું પરમા તારા ગોરાએ? આ મંગળ કરી નાખ્યું. પણ હું થયું પગલાભાઈ? હુંનું હું થઈ ગયું. પૂજારી બાપા ઉપર પહોંચી ગયા. હું વાત કરો છો? હાચું બોલો છો? આવી વાતમાં મજાક હોય? પૂજારી બાપાએ દેહ છોડી દીધો, મને એકલો મેલીને વયા ગયા. પગલાભાઈ, આ હું બોલો છો તમે? અમારા તો માન્યમાંય ન થાવતું. માન્યામાં તો મારાય ન થાવતું, પણ આજે આરતી ટાણે પૂજારી બાપા મંદિરે ના આવ્યા તો હું ઘેર ગયો તો દરવાજો ના ખોલ્યો. આ ગોરાના લીધે જ પૂજારી બાપાનો જીવ ગયો છે. મને અનાથ કરી ગયા રે. દેવી, કંઈક તો ગડબડ છે જ. પરમાબા, તમે હાલો પૂજારી બાપાની ન્યા. એ ઈકલો હું કામ ગોરાને ભેળો લઈ લ્યો. એ ઘરમાં નથી, હું એને ગોતવા જ જતો હતો. તે જ એને ક્યાંક હંતાડ્યો હશે. પગલાભાઈ, આ તમે હું બોલી રહ્યા છો? અમે અમારા પેટના જણ્યાને હું કામ અંતાડીએ? તો ક્યાં ગયો હશે? અરે ઈ નહીં તો આને ભેળો લઈ લ્યો. ઈ દેવ થઈ ગયા છે, એની રાજાને જાણે કરવી પડશે ને. હાલો બધા. હા હાલો હાલો હાલો. હાથે જ પૂજારી બાપાને તમે તમારી પાસે બોલાવી લીધા? પગલા, દરવાજો તો ખુલ્લો જ છે. પણ હમણાં તો દરવાજો ખોલતા જ નહોતા.
કાંક પૂજારી બાપાનું ભૂત. પગલાભાઈ આ ભૂત ભૂત કાંઈ ન હોય. હાલો હાલો અંદર જઈને તપાસ કરી. હાલો હાલો. જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન. બાપા, બાપા, હે ભગવાન, તમે ગોરાની વાત સાંભળીને બાપાને કેમ ઉઠાવી લીધા? મને અનાથ મેલીને ક્યાં વયા ગયા? બાપા, હવે મને મૂર્ખ કોણ કહેશે? મારી હારે વાતું કોણ કરશે? ઓ પૂજારી બાપા! પરમા, આ તારા છોરાએ તો જીવ લીધો હશે. હરીને ગમ્યું તે ખરું. માધા કાકા, તમે ઠાઠડી તૈયાર કરો અને ફૂલહાર લઈ આવો. હું બાજુના ગામમાં જઈને મહારાજને લઈને આવું છું. ને પરમા, તું દોણી માટે માટલું લઈ આવ. મારા પૂજારી બાપા ક્યાં જતા રહ્યા? પાછા આવ, પાછા આવ બાપા, પાછા આવ. બાપા, કોણ મારી છાતી પર પડ્યું પથરાની જેમ? ઘણા વખતે સારી નીંદર આવી હતી, મારી નીંદર બગાડી. ગોરા, એ ગોરા, ગોરા જો તો કોણ આવ્યું છે? આવ્યો પૂજારી બાપા. જીવનનો ધ્યેય અત્યારે માંગણી થઈ ગયો છે. મનુષ્યને જીવનની યથાર્થતા ભૌતિકતામાં જ લાગે છે. જો મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થઈ જાય તો વૈભવની ઈચ્છાઓ આવીને ઊભી જ રહે છે અને એને મેળવવા મહેનત કરવા ઉપરાંત મનુષ્ય ઈશ્વર સામે હાથ ફેલાવે છે. એવા વ્યક્તિઓ ભાગ્યે જ જોવા મળે છે જે ઈશ્વરને જે આપ્યું છે એનો આભાર માને. ઈશ્વર સામે હાથ જોડીને પ્રાર્થના કરતા લોકો ખરેખર માંગણીઓનો પટારો ખોલીને ઊભા રહી જતા હોય છે. ઈશ્વરને કામધેનું સમજી મનની અભિલાષાઓ એની સામે મૂકે જ છે અને આશા રાખે છે કે ઈશ્વર એમની બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરે. પરંતુ ખોટી અને નિરર્થક માંગણીઓ ઈશ્વર ક્યારેય પૂર્ણ નથી કરતા. એટલે ઈશ્વર સામે ફક્ત લાગણીઓ રજૂ કરવી, એમાંથી તમારી સાચી માંગણી ઈશ્વર આપોઆપ શોધી લેશે. ઈશ્વર શબ્દો વગર પણ તમારો ભાવ અને ઈચ્છા સમજી જ જાય છે. ગોરા, તું અહીંયા કેવી રીતે? સજા ભોગવું છું. સજા? કેવી સજા? તમે તો મને કીધું હતું કે મારી ભૂલની સજા મારી જાતે જ નક્કી કરવાની. મેં પૂજારી બાપા હતું હરીને ખોટું કીધું એટલે થોડા દિવસ એમના સેવક બનવાની સજા માંગી છે. તમે બધા અહીંયા શું કામ આવ્યા છો? અને આ શું આમ કેમ જોઈ રહ્યા છો પૂતળા બનીને? પૂજારી બાપા, તમે જીવતા છો? તો શું તારે મારી નાખવો છે? ના ના, પણ આવું કઈ રીતે બને? આ ગોરાનો હાથ હરીએ કેમ ના સાંભળ્યો? બાપા કહે છે કે હરી કોઈથી કોઈની ખોટી માંગણી ન સ્વીકારે. હવે તો હું એ સમજી ગયો છું. કોઈના હાથું પ્રાર્થના કરાય પણ પ્રાર્થનામાં ખોટી માંગણી ન કરાય. વાહ, મોડા મોડા પણ તને સમજ પડી ખરી હો. હા, કાલે તમે મારા ઉપર ખીજાયા હતા ને
એટલે. પણ પૂજારી બાપા, હું પહેલી વાર આવ્યો ત્યારે દરવાજો ખખડાયો તો કોઈ અંદરથી જવાબ કા ના દીધો? હું ગાઢ નિંદ્રામાં હતો એટલે મને કંઈ જ ખબર નથી. અને હું પૂજારી બાપાના પગ દાબતો હતો. એમની નીંદર ન બગડે એટલે મેં જ દરવાજો ખોલી નાખ્યો. પરમા, આ તારો છોકરો થશે ને કોક દિવસ કોકનો જીવ લઈ લેશે. અટાણે તો ઈ આનંદ છે કે પૂજારી બાપાનો જીવ હેમ કેમ છે. ખરું કહેવાય હો, ગોરાની વાત હરી નો સાંભળી. હા, અને આજથી હરી હરી હાથ આંબળો છો એ રમત બંધ અને નવી રમત શરૂ. નવી રમત? કેવી નવી રમત? તમે બધા મારી સાથે આવો, હું બતાવું તમને. ભગત, આ ઘોરા વળી પાછું નવું હું લાવ્યો. હાલો જઈને જોઈ તો ખરા. હાલો, હંદા મારી હારે હાલો. એ ગોરા, તું સેવક બન્યો છે એટલે હજુ ઘણી સેવા કરવાની બાકી છે. જટ પાછો આવજે. હા, જે થાવીશ પૂજારી બાપા. હાલો. વાહ ગિરધરદાસ વાહ, ગોરા સામે એવી રમત રમ્યો કે એના બધા જ પાસા નકામા થઈ ગયા. લોકો ગોરાનો જય જયકાર બોલાવતા બંધ થઈ ગયા અને ગોરા મારા ચરણોમાં આવી ગયો. જેનો સાદ હરી સાંભળતા હતા એ હવે મારો સાદ સાંભળીને મારી સેવામાં આવી ગયો. શ્રી હરિ નમો નારાયણાય. આ રમતનું નામ છે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે હરી સુધી પોખતો આપણો હાથ. આપણે હરીને કાંઈ પણ કેવું હોય તો આપણે શ્રદ્ધાવાળા ભૂંગાજી મહારાજમાંથી કેવું તો જે સાંભળે છે. પણ હરિપાએ કઈ રોજ રોજ માગ ન કરવું. હરીને પ્રાર્થના ખાલી ખુશિયાતું કરવી. જીવાતું કામ કરવું. જે કર્મ કરે છે એ જ હરીને વાલા છે. આવું મને બાપા કહે છે. ગોરા, હંદાયની વાત હરીએ સાંભળી, પણ મારા લગ્નની વાત કરી હતી એને તો કઈ એંધણ જ નથી. ઓ ભાઈ, કાંક મેળવવું હોય તો એના યોગ્ય થવું પડે ને. આમ કઈ ઘર બેઠા બેઠા લગ્ન ન થઈ જાય. એના હાટું છોકરીએ ગોતવી પડે ને. કે પછી ઈ છોકરી પણ હરી જ ગોતીને લાવીને દે. અને સૌથી પહેલા છે ને તું કાંક કામ કર. કામ કરીશ તો કોઈ છોકરી દેશે. લાયક બન, છોકરીના માંગા સામેથી આવશે. એને માતા કાકા. હા હો, લે તો અંદાયની ઈચ્છા તો બેઠા બેઠા પૂરી થઈ ગઈ. એવું ન હોય ભઈલા. જો જેની ઈચ્છા હરીને યોગ્ય લાગી હશે ને એની પૂરી થઈ, અને જેની ઈચ્છા હરીને ખોટી લાગી હશે એની પૂરી ન થઈ. અને એવું બને ને કે ઈચ્છા છે ને પૂરી થવાને આ હોય અને હરી નિમિત્ત બની આવે. બાકી હરીની મરજીથી ધંધો હાલે છો. એટલે હવેથી તમારે જો પ્રાર્થના કરવી હોય ને તો તમારે તમારી રીતે જ કરી લેવાની. એમાં આ તોફાની ગોરા અને એના ભૂંગળાની કાંઈ જરૂર નથી. હરી તો છે ને હંધાઈનો હાથ સાંભળે છે. બસ તમારો અવાજ સાચો હોવો જોઈએ. હા હા, તમે શ્રદ્ધાથી સીધા હરી સુધી વાત કરી શકો છો. એના હાથું ના તો આ મૂર્તિની જરૂર છે ના કોઈ બીજી મૂર્તિની. શ્રદ્ધા હોય ને તો ખાલી આંખ બંધ કરી ને હરીને પ્રાર્થના કરવાની, તો હરી સાંભળી લેશે. હાલો, તો શ્રદ્ધા નામની રમત રમો. તમારો હાથ હરીને સંભળાવો. હાલો, હંદાએ આંખ બંધ કરો. હરી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ને મેં મારી સજા પણ સ્વીકારી લીધી છે. તો હવે તમે મને મળવા આવશો ને? શું થયું મારા ભાઈબંધને? કેમ એ બોલતા નથી? મારાથી રિયાણા છે કે પોતે જ કોઈ તકલીફમાં છે? મારા હાથનો કઈ જવાબ કા નથી દેતા?
ભગત, આ ગોરાએ સામે ચાલીને પૂજારી બાપાના સેવક બનવાની સજા હું કામ સ્વીકારી છે? ભૂલની સજા તો ભોગવવી જ પડે ને દેવી. પણ ભગત, આવી તે કેવી સજા? ને પૂજારી બાપાને ગોરા બચાડે તો 12મું ચંદરમાં છે, એટલે પૂજારી બાપા તો ગોરાને બહુ હેરાન કરતા હશે ને? એટલે તો મેં ગોરાને જાતે સજા સ્વીકારવાનું કહ્યું. હું જોવા માંગતો હતો કે એ પ્રાયશ્ચિત કેવી રીતે કરે છે. એની આત્મા જેટલી શુદ્ધ હશે એટલી જ આકરી સજા એ સ્વીકારશે, એની મને ખબર હતી. દેવી, આ સજા એને છે ને આજીવન એની ભૂલોની યાદ અપાવશે ને મળેલા કષ્ટો બીજી વાર ભૂલ કરતા રોકશે. હવે સજા એને નક્કી કરી છે તો આ સજા એને જાતે જ ભોગવવા દેવી જોઈએ. દેવી, પરિસ્થિતિનો સામનો કરવાથી એનામાં છે ને હિંમત કેળવાશે. આ સજા ભોગવવાથી છે ને એ વધારે મજબૂત બનશે અને ભૂલોથી દૂર પણ રહેશે. પણ તોય ભગત, દેવી, માના હૈયાને થોડું હાસવીને રાખો. સજા જરૂરી છે, કારણ સજાથી છે ને સમજણ મળે છે. બાપા, પૂજારી બાપા ઘોડા પાસે શું કામ કરાવતા હશે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મૂંગા મૂંગા પગ દબાવ, ચાલ. પણ હું તો ખાલી હરિનું નામ લઉં છું. સેવકે સામે સવાલ ન કરાય. આને કહેવાય પગ મટાડ્યા ને કાન દુખાડ્યા. કાન દબાવી દો. મજાક કરે છે મારી? ચલ હાથ દબાવ મારા. અરે જોર આપ, બરાબર જોર આપ. ખાધું નથી કે શું? હે? ના, આજે ઉપવાસ કર્યો છે મેં. મારાથી પાપ થયું છે ને એટલે. બાપા કહે છે કે જ્યારે ભૂલ થાય ત્યારે સજા રૂપે ઉપવાસ કરી લેવો. નાટક છે આખા ઘરના. ચલ જોર આપ. હવે આમાં કાંઈ નથી થતું. બરાબર વજન આપ. આ તમારા હાથ કેટલા બધા જાડા છે. મારા હાથમાં એ નથી આવતા. મતલા જેવડા છે તમારા હાથ. હાલો, તમને માથે ચંપી કરી દઉં. અહીંયા બેસ. મજાક કરે છે મારી? મારી ચોટલી ખેંચે છે. હે, આજથી તારી સજામાં વધારો. આખી રાત તારે અહીંયા બેસીને મારા પગ દબાવવા પડશે, સમજ્યો? ચલ પગ દબાવ મારા. અરે, તમે હજી મારાથી રીસાયેલા છો? જુઓ, હું કેવી સજા ભોગવી રહ્યો છું. તમે મને હાથ કાં નથી દેતા? મને મળવા કાં નથી આવતા મારા ભાઈબંધ? ગોરા, તમે અહીંયા શું કરો છો? હું તને મળવા આવ્યો છું. ગિરધરદાસ નિંદ્રામાં છે? હા, રાત છે ને એટલે. પણ તારી સજા સવારમાં બદલાઈ ગઈ છે. એટલે એટલે એમ કે તારી સજા અહીંયા પૂરી થાય છે.
તમે જરાય હલતા નહીં ભાઈબંધ. હું તમને આ મોરપીંછ લગાવી આપું. તમે આ હું કર્યું? જો મેં તમારા વાળમાં કેટલું સરસ મોરપીંછ લગાવ્યું. તમે આવું કરી લીધું. તમે પણ મારા જેવા જ તોફાની છો ને. હું તમારા ગાલ ખેંચું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તે મારા ગાલ કેમ ખેંચ્યા? કારણ કે મને તમારા ગાલ બહુ ગમે. એકદમ કુણા કુણા. તું મારા ગાલ ખેંચે અને મારા ગાલ ઉપર નિશાન પડી જાય તો? બાપા કહે છે કે ભક્તનું નિશાન ભગવાનના હૃદયમાં રહી જાય છે, તો ગાલમાં રે એમાં શું વાંધો છે? એ ખરું, પણ પછી સ્વર્ગમાં રૂકમણીજી મને પૂછે કે તમારા ગાલ કોણે ખેંચ્યા હતા, તો પછી મારે શું જવાબ આપવાનો? કેમ રૂકમણીજી મારી જેમ જ સવાલો પૂછે છે? હા, એ મને તારી જેમ જ વહાલ પણ કરે છે અને તારી જેમ સવાલ પણ કરે છે. પણ હા, આ વાત એમને નહીં કહેવાની હો. કેમ નહીં કહેવાનું? મેં કહ્યું ને એટલે નહીં કહેવાની. સારું, નહીં કહું, પણ તમારે મને એમને મળવા લઈ જવું પડશે. મારે તમારા ઘેર મહેમાન થવું છે. હું કેટલા દિવસથી તમારા મહેમાન થવાનું વિચારું છું. હાલો, મને તમારા મહેમાન બનાવીને લઈ જાઓ. સારું, પણ એના માટે મારે તારા મા બાપાની પરવાનગી તો લેવી પડે ને? અરે હા, હું ભૂલી ગયો. જો મને કીધા વગર જઈએ તો મને દીવડી નાખ ને હારે હારે તમને પણ દીવડી નાખે. તો હવે તમારે મારે ઘરે આવીને પરવાનગી લેવી પડશે. સારું, ચાલો. આ હારું નહીં, મારા મા બાપને તમારા દર્શને થઈ જશે ને હારે હારે તમારે બોલી સાંભળી લેશે. બહુ ડાયો. સારું, ચાલ, હું તારા માધવ કાકા બનીને આવું છું. તમારે મને લઈ જાવ છે કે નહીં? અરે, આ બધું એટલા માટે તો કરી રહ્યો છું. પણ માધવ કાકા બનીને નો અવાય. કેમ? જય બાપાએ આખા ગામમાં કીધું છે કે પેલો માધવ ગામમાં આવે તો એને મારીને ગામની બહાર ભગાડી મૂકજો. ને જે દીથી તમે મને અને બાપાને મંદિરમાં ભજન ગાતા કર્યા છે તે દીના ભડક્યા છે પૂજારી બાપા. તો હવે શું કરીશું? લે, ભગવાન તમે છો ને ઉપાય મારે આપવાનો. એવું જરૂરી છે કે દર વખતે ભગવાન જ ભક્તને રસ્તો બતાવે? ક્યારેક ભક્ત પણ ભગવાનનો માર્ગ બની શકે ને? તમે તો કોઈ પણ રૂપ લઈ શકો છો, તો બની જાઓ માધવ કાકાના ભાઈ શ્યામભાઈ. ને હવાર પડતા પૂગી જાઓ મારા ઘરે. સારું. ભગત ઘરમાં આવું કે? કરતા હરતા. જીવનમાં દરેક કાર્યના કરતા હરતા હોય છે, જે સંપૂર્ણ કાર્યને શરૂ કરી એને અંત સુધી પહોંચાડે છે. એ કાર્યની બધી જ જવાબદારી એમના નામે જ હોય છે. પણ શું સૂર્યના અજવાળાને
ચંદ્ર એના અજવાસથી ભરી શકે છે. પાણીની તરસ હોય તો એ તરસને અનાજ ભાંગી શકે છે? ના, એવું ક્યારેય નથી થતું. જીવ પાસે જે કાર્ય કરવાનું છે એ છે કર્મ કરવાનું. એ જ રીતે સૃષ્ટિના કરતા હરતા પાલનહાર ઈશ્વર છે. એમની જગ્યાએ બેસવાનું કે એમણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ નક્કી કરનારા આપણે કોણ? ક્યારેય પણ જે કાર્યના આપણે માત્ર ભાગ છીએ એ કાર્યના સર્વે સર્વા ના બની જવું. કારણ કે સર્વે સર્વા બનવાની જવાબદારી ઉપાડવાની ક્ષમતા દરેક વ્યક્તિમાં નથી હોતી. અને જેનામાં એ ક્ષમતા હોય છે એનામાં હું જ સર્વસ્વ છું એ કહેવાની લાલસા નથી હોતી. દરેકને પોતાની ફરજ અને જવાબદારીનો અહેસાસ હોય જ છે, પણ જે નથી એ છે વિશ્વાસ. બીજા એનું કામ કરી જ લેશે એ વિશ્વાસ. વાહ, ભગતના ખોડે છે ને બાયણા જ ન હોય, હાયલા જવાનું હોય. ના ભાઈ, જેના ખોરડે જઈએ એની પરવાનગી તો લેવી જ પડે ને. તો તમારે દ્વારકા જવું પડશે. દ્વારકા? હું કઈ સમજ્યો નહીં. ભાઈ, આ ખોડિયું ને આ ખોરડું બે મારા ગિરધર ગોપાલનું છે. આવો અંદર આવો. બેહો બા, બેહો. દેવી, પાણી. હા. બોલો બા, હું હતું? સૌથી પહેલા તો હું મારી ઓળખાણ આપી દઉં. હું માધવભાઈનો ભાઈ છું, શ્યામ. માધવભાઈ? ભગત, માધવભાઈ તો ઈ જ ને જે આપણે ત્યાં રહ્યા હતા? હા દેવી, એ માધુભાઈ હારે છે ને મન મળી ગયું તું. બહુ પરોપકારી જીવ છે. બોલો બોલો, હું કામે આવ્યા હતા? જેમ તમારા અને માધવભાઈના મન મળી ગયા છે ને, એમ ગોરાના મનમાં માધવભાઈનું મન રહી ગયું છે. પણ તમે તો જાણો જ છો કે પૂજારી બાપાએ માધવભાઈને ગામમાં પગ મૂકવાની ના પાડી છે. માધવભાઈ ગોરાને ખૂબ યાદ કરે છે અને હવે તો એ જીત પકડીને બેઠા છે કે મારે ગોરાને જોવો જ છે. મને તો એ નથી સમજાતું કે તમારા ગોરાએ માધવભાઈના મન પર શું જાદુ કરી નાખ્યો છે. એટલે મેં વિચાર્યું કે હું જ ગોરાને લઈ જાઉં એમને મળવા હાટું. ભાઈ, પરગામ? અરે ત્યાં મેળો છે તો ગોરાને ખૂબ મજા પડશે. ભાઈ, પણ અમે એમ અમારા છોકરાને પરગામ ન મોકલી શકીએ. બેન, જેવો માધવ એવો જ હું. ખોડિયા ભલે નોખા હોય પણ જીવ એક જ છે અમારો. ભરોસો રાખો મારી પર. તમારા ગોરાને હાંચવીને પાછો મૂકી જઈશ. હરીના હમ. ગોરા, ચૂપ. ભાઈ, ભરોહાની વાત નથી, પણ એમાં એવું છે ને કે આ ગોરા છે ને એ નરો તોફાની છે. એ જો તમારે હારે આવશે ને તો એ તમને બહુ હેરાન કરશે. લે, હા તો ગોળમાં મત પડ્યું. અરે હું એ ગોરા જેટલો જ તોફાની છું. બે ભેગા મળીને તોફાન કરીશું, એમાં શું? ગોરા? હા બાપા, મારે એમની હારે તોફાન કરવું છે. મને જવા દો ને એમની હારે. ગોરા બેટા, અહીંયા આવતો. ગોરા બેટા, તું જો એમની હારે જાય તો પછી સુરાય તારી હારે આવા જીત કરે કે નહીં? સુરાને તારી જોડે જ લઈ જવો પડે ને પછી તો. ના, સુરાનો આવ્યા કે મારી હારે. હું કામ ન આવી શકું? મારે મેળો જોવો છે ને હું તારી જેમ તોફાની નથી. હે ને માં? હે, એમાં તોફાનની વાત નથી સુરા. મને એકલાને બોલાવ્યો છે એટલે માથે પડીને ન હોવાય. હે ને માં? એવું ન હોય, હું આવીશ. સામેથી મહેમાન થઈ ગયા ને તો સારું ન લાગે. હે ને શ્યામ કાકા? હા, સાચી વાત છે. અને ભગત, સાચું કહું, મારાથી બે છોકરા નહીં હચવાય. અરે માર્ગમાં કંઈ થઈ ગયું તો
પછી હું તમને શું જવાબ દઉં? પછી જવાબ ન દેવાનો હોય. અમારા રાજાજી તમને દંડ દે, એ પણ કારાવાસનો. ગોરા, કારાવાસનો? ના હો, મારે કારાવાસ ન જ જવું. તો પછી હું એકલો જઈશ, એ પાક્કું. બરાબર ને? ગોરા, તું કઈ આ ઘરનો મોભી છે? હે, તે એકલો એકલો બધું નક્કી કરે છે? પૂછવા વાળો કઈ રાખતો નથી. પણ મેં પૂછ્યું તો ખરું ને. ભગત, બે ઘડી બહાર હાલો ને, વાત કરવી છે. ભગત, સાંભળો ને, આપણે કોઈક અજાણ્યા જોડે ગોરાને ન મોકલવો જોઈએ. હા, સાચી વાત છે. ગોરા ક્યાં ખોવાઈ ગયો તો? હું એની હારે જાઉં એની રખવાડી કરવા? હું કામ ખોવાઈ જાઉં? હું શ્યામ કાકાની હારે હારે રહીશ. તું ઓળખે છે એમને? આ માંદડો ભરો હો, ગમે એના પર ન મૂકી દેવાય. એ ગમે એના ભલા માણસ છે, હરી જેવા. લ્યો, આને ઈ ખબર પડી ગઈ કે ઈ હરી છે. અંદર પેલા હરી જેવા જ લાગતા હોય તો છોકરાને તને કાંઈ ન ખબર પડે. ગોરા, સુરા, બેટા હું કરો છે? હું લેવાનો ઝઘડો છે અહીંયા? હું ને તમારે માં વસાર કરી છે ને બેટા, અમને સમજવા દો અમારે શું કરવું. ભગત, સાંભળો ને, આપણે ગોરાને ન મોકલવો જોઈએ. હાલો. આ શું થઈ ગયું? હવે હું કેમનું જઈ શકીશ? જો પૂજારી બાપાએ માધવ કાકાને ગામમાં આવવાની ના ન પાડી હોત તો આવું કાંઈ ન થાત. તો હું નક્કી કર્યું તમે? ગોરા આવે છે ને મારી હારે? માફ કરજો ભાઈ, માઠું ન લગાડતા હો, પણ ગોરાને છે ને તમારી હારે એકલો મોકલતા ખચકાટ થાય છે અમને. મન નથી માનતું. વાત એમ છે ને કે કોઈ દી અમે ગોરાને છે ને આમ એકલો નથી મોકલો, અને અબઘડી તમારી હારે મોકલતા જીવ નથી હાલતો અમારો. ભાઈ, માફ કરજો, પણ અમે અમારા હૈયાની વાતને આમ હડસેલી નહીં હકીએ. કાંઈ વાંધો નહીં ભાઈબંધ. મા બાપની વાતો આશીર્વાદ હોય છે. એમના શબ્દોને પ્રસાદ સમજજે. મા બાપ જે કંઈ પણ કરે છે ને એ તારા ભલા માટે જ કરે છે. પણ મારે તમારી હારે આવવું છે. અરે મારે તને લઈ જાવો છે, પણ મા બાપની વાતને ઉથાપીને ક્યારેય પગલું ન ભરાય. એક વાત યાદ રાખજે ગોરા, મા બાપનું દુઃખ જીવનના બધા જ સુખોને હણી લે છે. મા બાપના આંસુ આપણા જીવનના બધા જ પુણ્યને ધોઈ નાખે છે. મા બાપ તને પ્રેમ કરે છે એટલે તારી ચિંતા કરે છે. તારે એમની ચિંતાનો આદર કરવો જોઈએ અને એમને ચિંતા મુક્ત કરવા જોઈએ. હાલો ત્યારે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉભા રહો ભાઈ. લઈ જાઓ ગોરાને. આભાર પરમા ભાઈ, પણ મન કા બદલાણું?
આહુડા? આ તમારા આંખના આહુડા છે ને એને ખાતરી અપાવી કે તમે ગોરાને કેટલો પ્રેમ કરો છો. કી મને કઈ રીતે એ તો મને ખબર નથી ભા, ભણેલો નથી, પણ તમારા આંખમાં એના વિરહને વાંચી શકું છું. તમારા હાથમાંથી એની આંગળીઓ નોખી નહીં પડે એવો ભરોસો છે મને. લઈ જાઓ. બાબા કાકાને છે ને વધારે પજવતો નહીં, અને ઈ જી કે એ હંધુય માનજો હો. ને માધવ કાકાને છે ને અમારી યાદ આપશે. હા બાપા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મૂર્ખ! એટલી પણ સમજણ નથી પડતી કે આશકા બે હાથે લેવાય. હવેથી એવું કરીશ. કેમ હવેથી? અટાણે કેમ નહીં? હા પગલા, અટાણે કેમ નહીં? અટાણે એક હાથ નવરો નથી. હું છે બીજા હાથમાં? પૂજારી બાપા હાટું ભેટ લાવ્યા છે હું. માધા કાકા, હદમાં રહેજો તમારી. મારા હાથમાં હીરા મોતી જ કેમ ના હોય? તમારે હું લીવા દેવા? તમે મને સવાલો કરવા વાળા કોણ? હ, મારે અહીં રહેવું જ નથી. પગલા! જોયું? આને ભગવાનનો ભય નથી. આરતીનું અજવાળું તો હોય છે. પૂજારી બાપા, આંખોના પડદા ખુલ્લા રાખજો, નકર આવા ભગલા જેવા આવી અને પ્રભુના ધામમાં પાપ કર્મ કરી ન જાય. શ્રી હરિ નમો નારાયણાય. આમાં પાણી મેલું તો નહીં થાય ને? ભાઈ, આ માટલામાં છે ને 3 દી પાણી રાખજો, અને પછી ઈ પાણી છે ને તુલસીને રેડી દેજો. આ માટલું પાણી પીએ નહીં ને પાણી મેલું નહીં થાય હો. હા તો દઈ દો તાર. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. માધા કાકા, જય શ્રી કૃષ્ણ. આવો આવો. બોલો, હું દઉં માટલું કે કોળિયું? ભગત, પરબ પાસે જઈને તો પાણી મગાય, માટલું નહીં. દેવી, વાહ ભગત, આ તમારા માટલાનું પાણી તો પ્રભુનો પ્રસાદ જેવો લાગે છે. માફ કરજો ભગત. આમાં હું માફી માંગવાની હોય? તમે તે દેવી, આ જુઓ. ભગત, આ તો કાવડિયા છે. કોના હશે? મને લાગે ઓલા જે ભાઈ માટલું લઈ ગયા ને આ એમના હશે. બિચારા ગોતા હશે નહીં? ભગત, ઈ ભાઈ તો ન્યા જ ઉભા જો. ઓ ભાઈ, અહીંયા આવો. હા બોલો, શું હતું? આ તમારા છે ને કાવડિયા પડી ગયા, લ્યો. અરે રે, મારો બટવો તો ફાટી ગયો છે.
અને આ મારા જ કાવડિયા છે. આ કાવડિયા મારે મારી માને દેવાના હતા. સારું થયું તમે મને પાછા આપ્યા. ભાઈ તમારા કાવડિયા છે તો તમને જ દેવાના હોય ને. હા ભાઈ, તમારા કાવડિયા લઈને અમે શું કરવાના હતા? વાહ, આજકાલ તો લોકો આ કાવડિયા પડાવી લે છે અને તમે હાથમાં આવેલું ધન મને પાછું આપી દીધું. તમે બહુ સારા માણસ કહેવાઓ. ભગવાન તમારું ખૂબ ભલું કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. વાહ ભગત, તમારામાં ને ઓલા ભગલામાં આકાશ અને ધરતી જેટલો ફરક છે. એને મંદિરમાં પડેલા કોકના કાવડિયા ઉપાડી લીધા ને હાલતો થઈ ગયો. બોલો, એને કોઈની બીક નથી. કોઈ ન જોતું હોય તો આવું કરાય ભગત? માધા કાકા, કોઈ જોતું નથી એવું કોણે કીધું? આપણને જેને બનાવ્યા છે ને એ હંમેશા આપણને જુએ છે. ઉપર બેઠો બેઠો હંધી ખબર રાખે છે, નહીં? ભાઈબંધ, આ કઈ જગ્યા છે? તને કઈ જગ્યા લાગે છે? મેં આ જગ્યા પહેલી વાર જોઈ છે, એટલે મને ખબર ને કે આ શું છે. આ મારું ઘર છે, સ્વર્ગ. સ્વર્ગ? મારા બાપા મને વાર્તામાં કે એ સ્વર્ગ? હા, એ જ સ્વર્ગ. મેળો. મેળો શબ્દ સાંભળતાની સાથે જ ભીતર આનંદની અનુભૂતિ થવા લાગે છે. મેળામાં જાત જાતના ખેલ, અનોખી વસ્તુઓ અને ભાત ભાતના લોકો ભેગા થાય છે. બધાની અલગ અલગ હાટડી અને બધાના અલગ અલગ ખરીદદાર હોય છે. કોઈકના મન મેળામાં બંધાય છે અને કોઈકના ભેરુઈ મેળામાં ખોવાય છે. આ તો થયો સૃષ્ટિ પરનો મનુષ્ય દ્વારા રચાતો મેળો. પણ એક મેળો એવો પણ છે જે મનુષ્ય દ્વારા નથી રચાતો, પણ મનુષ્યની અંદર રચાય છે, અને એ છે મન મેળો. મનુષ્યનું મન વિવિધતાઓથી ભરેલું છે. એમાં સંવેદનાનો, લાગણીઓનો, પ્રેમનો, હૂંફનો અને સ્નેહનો મેળો ભરાયેલો જ રહે છે. જ્યાં સુધી મનના મેદાનમાં આવો મેળો ભરાયેલો રહે છે ત્યાં સુધી જીવન આનંદથી ભરપૂર છે. પણ જો એ મેળામાં ઈર્ષ્યા, અહમ અને અજ્ઞાનનો જુગાર રમાય તો આ મેળામાં ખલેલ પહોંચે છે અને ખુશીનું વાતાવરણ દુઃખમાં ડહોળાઈ જાય છે. અને એટલે જ મનના મેળામાં એક હાટડી ભક્તિની રાખવી, જેથી એની જ્યોત કોઈ અશુભ તત્વોથી આપણા જીવનના આનંદને વિખાવવા ના દે.